માળિયાહાટી તાલુકાના ભંડોરી નજીક માર્ગ અકસ્માત સર્જાયો તો માળિયાહાટી તાલુકાના ભંડોરી નજીક માર્ગ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક માહિતી જાણવા મળ્યું છે। અકસ્માત બાદ ઈજા થયેલ લોકોને 108 મારફતે સારવાર માટે માળિયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। એક નવયુવાન દિવ્યેશ કુમાર રવજીભાઈ સોંદરવા ઉંમર વર્ષ અંદાજે 28 વર્ષને ગંભીર ઈજા થવાથી ડોક્ટર પાયલ પરમારે મૃત જાહેર કર્યા હતા। અકસ્માતમાં એક અન્ય વ્યક્તિને પણ ગંભીર ઈજા થયા હોવાનું સામે આવ્યું હતું। આગળની સારવાર માટે રેફર કરવામાં આવ્યા હતા। પ્રાથમિક અનુમાન પ્રમાણે વાહન સાથે કોઈ અજાણ્યું જાનવર અથડાયું હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। આ બનાવ અંગે આગળની કાર્યવાહી અને તપાસ માળિયાહાટીના પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહી છે। ઘટના સ્થળે પરિવારજનોનો હૈયાફાટ રુદન જોવા મળ્યો હતો। વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાયો હતો। જે કે સિંગુદર સાથે પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના। રોજ ભંડોરી ગામે અકસ્માત બન્યો છે। તેમાં 108માં એક દિવ્યેશ રવજીભાઈ સોંદરવા ઉંમર 22 વર્ષ રહે બરુલાને 108 મારફતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માળિયાહાટીના લઈ આવવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। અને એમની સાથે બીજા ચાંદ સકીત ઉમરભાઈ ઉંમર 25 વર્ષ રહે ગળું, એમને ફ્રેક્ચર ડાબા હાથમાં ફ્રેક્ચર હોવાથી અને બીજી ઈજાઓ હોવાથી આગળ હાયર સેન્ટર પર રિફર કરવામાં આવ્યા હતા।